કે ડાયરેક્ટ સેલિંગ થી બહુ જ જબરજસ્ત કન્સેપ્ટ છે આપણે ઓલ ઓવર વર્લ્ડ વાઇડ આજ સુધી દુનિયામાં સૌથી વધુ જેને કરોડપતિ આપ્યા હોય 48% છે. તમે ગૂગલના ડેટા કાઢો ને જોઈ શકો 48% કરોડપતિઓ જો દુનિયામાં છે ને એ દુનિયાના કરોડપતિઓ ખાલી ડાયરેક્ટ સેલિંગ જ પેદા કરે છે. એટલે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એટલી બધી જબરજસ્ત છે પણ અહીંયા કન્સેપ્ટ પ્રોપર નીતિ નિયમથી નથી ચાલતો એટલે પ્રોબ્લેમ. એટલે આ પ્રોબ્લેમને આખો ક્લિયરાઇઝ કરવા માટે અને બીજું કે આમ जनता को खास बनाने यही एक इंडस्ट्री है जो आम जनता को खास बनाएगी. बाकी कोई इंडस्ट्री नहीं है कि जो आम जनता को खास इंसान बना पाए क्योंकि आम जनता को फाइनेंशियल फ्रीडम बना पाए इसके लिए सिर्फ यही एक इंडस्ट्रीज है. और ग्लोबली जो मेडिसिन के बारे में है जो ग्लोबली जो चलने वाला है कि इतनी सारी दवाई की जरूरत पड़ने वाली है तो ये सब दवाई अभी तो मॉलिक्यूल की बात बताओ दवाई रिसर्च नहीं होती इससे पहले रोग क्योर नहीं होते लोगों को रेजिस्टेंस इतना क्रिएट हो जाता है तो लोगों को रेजिस्टेंस क्रिएट हो जाता है दवाइयां काम नहीं कर रही तो करे तो क्या करे. तो डॉक्टर लोग भी इतना चिंतित में है कभी दवाइयां काम नहीं कर रही है तो रोग कैसे मिटाएंगे. तो ये रोग मिटाने के लिए जो हाइड्रा थेरापी इसके बारे में भी डॉक्टर रोशन पालेवार जी बताते हैं कि मैंने तो इतनी सारी दवाई रिसर्च किया इतना मेरा काम किया मेरा इतना एक्सपीरियंस है. ये सारे एक्सपीरियंस की बात भी वो एक ही सेंटेंस बताते हैं कि जो चीज एक कैंगन वाटर में है वो दुनिया में और कहीं नहीं. એમ બહુ જ સરસ એમને બતાવ્યું છે કારણ કે જે ચીજ આપણે કેંગન વોટરમાં છે દવા રોગ મટાડતી જ નથી દબાવે છે. રોગ મટાડવો હોય ને તો પાણી જ કામ કરે છે કારણ કે આપણા શરીરમાં 72% પાણી છે અને 72% પાણી છે તો 72% પાણીથી એટલે આ ડોક્ટરે અને ઇન્ડિયામાં આની ઉપર 11.5 pH ના પાણી ઉપર તો રિસર્ચ પણ ચાલી રહી છે કારણ કે 11.5 pH નું પાણી ખાલી પેસ્ટિસાઇડ શાકભાજીમાંથી દૂર કરવા માટેનું નથી એના ઉપર કેટલા બધા મેડિસિનલી ઉપયોગો છે એ પણ આની ઉપર ચાલી રહ્યું છે. તો રોશન પાલેવારજીને सबको एक ही चीज बताइए આગળ થોડું એને ડેટા આપ્યો છે કે કઈ રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે. અત્યારે દવાઓનું ફાર્મા ઇન્ડસ્ટ્રી દરેક ગ્રો કરી રહી છે. આટલા બધા ડોક્ટરો છે બધા જ ડોક્ટરો ચાલી રહ્યા છે કારણ કે રોગ પણ એટલા જ ચાલી રહ્યા છે રોગ પણ એટલા જ વધતા જાય છે. એટલે આમને ગ્લોબલી એ આખા ડેટા બતાવ્યા છે. એટલે આ ડેટા જે ગ્લોબલી સાહેબને બતાવ્યા છે રોશન પાલેવાર અને એ તો એક જ કહી છે રોશન પાલેવાર જે સાહેબ કોઈ પણ રોગ હોય કારણ કે એમને તો એક્સપિરિયન્સ પણ મોટો છે એ પોતે MS છે MD છે PhD એમને 3 ની અંદર કર્યું છે કાર્ડિયોલોજી ન્યુરોની અંદર અને સાયકિયાટ્રિકની એ 3 ની અંદર એમનું PhD છે. એમનો આખી પ્રોફાઇલ જોશો ને તો તમને લાગે ઓહો આટલો મોટો ડોક્ટર જો કે ઇન્ડિયામાં તો એના જેટલી ડિગ્રી ધરાવનાર કોઈ છે જ નહીં પણ આટલો મોટા ડોક્ટરે પણ જો આ રિયાલિટી બતાવી છે કે જે આ પાણીમાં છે તો પાણીની મહત્વતા કેટલી. અત્યારે લોકો કેમ નથી સમજતા કારણ કે લોકોને આના વિશે પૂરતું જ્ઞાન નથી કે પાણી શું કામ કરે છે. એટલે આપણને આની અંદર શું છે કે બીજું અત્યારે લોકો શું છે સૌથી પહેલા પૈસાના પૂજાય પૈસો છૂટે નહીં ચમડી તૂટે પણ દમડી ના છૂટે बराबर. हेल्थ कॉन्शियस कोई है नहीं हम हेल्थ कॉन्शियस है ही नहीं. हमको तो पैसे की पड़ी है पैसे कहाँ से आए लेकिन पूरी जिंदगी वैसे खत्म हो जाती है. आज तक पैसे इकट्ठे नहीं हुए पूरी जैसी वैसे चल रही है वैसे ही चली जाएगी. लेकिन क्योंकि इसके लिए हमने कुछ नया किया ही नहीं कुछ नया किया ही नहीं है तो आएगा कहाँ से. वही रूटीन लाइफ जैसे चल रही है तो हमारी जैसे चल रही है वैसी बच्चों की क्या जाएगी और इससे समय खराब हो जाएगा. इसके लिए तो इंडियन गवर्नमेंट में बहुत सारे स्मृति ईरानी ने पीयूष गोयल जी ने भी इसके बारे में बहुत सारा बताया कि अब डायरेक्ट सेलिंग से अलावा कोई रास्ता नहीं है. रोजगार की बात हम बता रहे
लेकिन रोजगार देंगे कैसे? रोजगार जो देना है કોઈને કામ જ કરવાની દાનત નહીં પહેલી તો મફતમાં જ રૂપિયા જોઈએ છે એટલે આ બધા સ્કેમ થાય. સ્કેમ થવાનું કારણ રાતોરાત કરોડપતિ થવું છે બધા મહેનત કર્યા વગર અને એ શક્ય નથી. તો એની અંદર એ જે આખું આ સરકાર એના વિશે ડાયરેક્ટ સેલિંગ એટલે ડાયરેક્ટ સેલિંગ ના કન્સેપ્ટ તો 100 વર્ષથી વધારે છે અને રિયલમાં એ પ્રોપર બેઝ બિઝનેસ છે. હવે આ પ્રોપર બેઝ બિઝનેસ છે તો એને ક્લિયર કરવા માટે એનું ભવિષ્ય શું છે? કારણ કે આપણને શું છે, આપણને પ્રેઝન્ટ જ દેખાય છે, આપણને ભવિષ્ય નથી દેખાતું. તો એનું ભવિષ્ય શું છે? રોશન પાલેવાજી સાહેબે બહુ જ સરસ રીતે અને ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો કે કોઈ પણ લો તમે એક જ ચીજ કહેશે કે છોકરો કોઈ પણ ટ્રેડમાં હોય ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ જ એને ઘડી શકે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બધી જ વસ્તુ તમને શીખવા મળે છે, શીખવાડે છે અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસો પણ એમાં ઘણી ગાંઠી જૂજ કંપનીઓ છે કે જે રિયલ ડાયરેક્ટ સેલિંગની અંદર છે. તો એ રિયલ ડાયરેક્ટ સેલિંગની કન્સેપ્ટને ક્લિયર કરતું સાહેબ બહુ જ સરસ અને ફ્યુચર બતાવતા. કારણ કે આપણે ફ્યુચર ભવિષ્ય જેને ધ્યાનમાં રાખ્યું ને, કારણ કે આપણે જનરલી એ કહેવામાં આવે છે કે ભૂતકાળને ભૂલી જા. ભૂતકાળ તો જતો રહ્યો, ફરી આવવાનો જ નથી. ભવિષ્ય ધ્યાનમાં રાખી વર્તમાનમાં પ્લાનિંગ કરો તો જ તમારું ભવિષ્ય સુધરશે. અને બીજું આપણે ઘણા લોકો છે ને નસીબનો આશરો લે. નસીબ ભાગ્ય જેવી કોઈ ચીજ જ નથી. રિયલમાં બધા જ એક જ છે. નસીબ ભાગ્ય જેવી કોઈ ચીજ જ નથી. તમારું વર્તન, વ્યવહાર અને કર્મ, તમારું વિચાર, વ્યવહાર અને કર્મ એ ત્રણ તમારું જ નસીબ ઘડે છે અને તમારા નસીબના ઘડવૈયા એ છે. એટલે આપણે જનરલી શું વિચારીએ છીએ કે નસીબ ભાગ્યમાં નથી. ભાગ્ય એ નથી. ભાગ્ય તમારો વિચાર શું છે, જે વિચાર છે, તમારો વ્યવહાર કેવો છે અને ત્રીજી વસ્તુ તમારું કર્મ. કર્મ જ તમારું ભવિષ્ય ઘડે છે, બાકી કોઈ ભાગ્ય ઘડતું નથી. આ બધું કર્મના સિદ્ધાંતમાં, ગીતાના સિદ્ધાંતમાં બધે જ લખેલું છે. તો દોસ્તો આ એક રિયાલિટી હતી કે જે ભવિષ્ય શું છે. હવે આપણને થોડું ચંદ્રકાંતભાઈ એના વિશે બતાવે.